ચાલો આજે એક એવી વાર્તાની સફર કરીએ જે દેખાવમાં બહુ સાદી છે પણ એનો અર્થ ઘણો ઊંડો છે. આ વાર્તા આપણને સફળતા અને સાચી તાકાત વિશે કદાચ કંઈક નવું શીખવી જશે. ક્યારેય વિચાર્યું છે કે સાચી સફળતા ખરેખર છે શું? શું એ બહારથી દેખાતી ઊંચાઈ છે કે પછી અંદર છુપાયેલી ઊંડાઈ? ચાલો આ સવાલનો જવાબ આ વાર્તામાં સાથે મળીને શોધીએ. તો આપણી આ વાર્તાના મુખ્ય પાત્રો છે બે છોડ અને બંનેની વિચારસરણી એકદમ અલગ. વાત છે એક ગામની જ્યાં બે નાના છોડ રોપવામાં આવ્યા. બંને એક જ જમીન પર એક જ સમયે. શરૂઆત તો બરાબર સરખી હતી પણ બંનેના સપના એ સાવ જુદા હતા. જુઓ, જે પહેલો છોડ હતો ને એને તો બસ એક જ ધૂન હતી. બને એટલું જલ્દી ઊંચું થવાનું, બધાની નજરમાં આવવાનું. જ્યારે બીજો છોડ એ એકદમ શાંત હતો. એનું ધ્યાન જમીનની અંદર હતું, પોતાના મૂળિયા ઊંડા અને મજબૂત કરવામાં. અને અહીંથી જ શરૂ થઈ એક અનોખી સ્પર્ધા, દેખાવની અને ટકાવની. ચાલો જોઈએ કોણ જીતે છે. પેલો છોડ એ તો જાણે રોકેટની જેમ વધવા લાગ્યો. દરરોજ એની ઊંચાઈ વધતી જાય અને જોતજોતામાં તો એ આખા વિસ્તારમાં સૌથી ઊંચો દેખાવા લાગ્યો. અને કેવો સુંદર! એના પાંદડા પણ મોટા મોટા, ડાળીઓ ચારે બાજુ ફેલાયેલી. સાચે જ, એને જોઈને કોઈ પણ કહે કે વાહ, શું ઝાડ છે! આખા ગામમાં એની ચર્ચા. લોકો આવે અને જુએ અને કહે વાહ, કેટલું સુંદર અને ઊંચું ઝાડ છે! પહેલા છોડને જે જોઈતું હતું એ બધું જ મળી રહ્યું હતું. પ્રસિદ્ધિ, વખાણ, બધું જ. પણ પેલો બીજો છોડ એ તો સાવ ધીમે ધીમે વધતો હતો. એના પાંદડાએ નાના અને ઊંચાઈ પણ ખાસ નહીં. સાચું કહું તો કોઈનું એના પર ધ્યાન પણ નહોતું જતું. બધાને એમ જ લાગતું કે આ તો સ્પર્ધામાંથી બહાર જ થઈ ગયું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કારણ કે કુદરતની પોતાની એક પરીક્ષા લેવાની રીત હોય છે. અને હવે એ જ પરીક્ષાનો સમય આવી ગયો હતો. એક દિવસ આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું. અને પછી આવ્યું એક ભયંકર તોફાન. ભારે પવન, જોરદાર વરસાદ. આ તોફાન માત્ર ઝાડને હલાવવા નહોતું આવ્યું, પણ એમની પસંદગીનું પરિણામ બતાવવા આવ્યું હતું. જે ઝાડ પોતાની ઊંચાઈ પર ગર્વ કરતું હતું, એ તોફાનનો એક ઝાટકો પણ સહન ન કરી શક્યું. એના મૂળિયા છીછરા હતા અને તે જમીનમાંથી ઉખડીને પડી ગયું. પણ પેલું બીજું ઝાડ, જેના મૂળ ખૂબ ઊંડા હતા, એ પવનમાં ઝૂલતું રહ્યું, પણ પોતાની જગ્યાએ અડીખમ ઊભું રહ્યું. તોફાન શાંત થયું અને ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું. સાચી તાકાત કોનામાં હતી એ હવે બધાને સમજાઈ રહ્યું હતું. જે ઝાડ કાલ સુધી ગામની શાન હતું, એ માત્ર 2 દિવસમાં જ સૂકાઈને લાકડું બની ગયું. એની બધી સુંદરતા, એની ઊંચાઈ, બધું જ એક પળમાં ખતમ. અને પેલું શાંત, ધીમો છોડ તોફાન ગયા પછી એ ફરીથી એકદમ સીધો ઊભો હતો, જાણે કશું થયું જ ન હોય. એની અંદરની તાકાતે, એના મજબૂત પાયાએ એને બચાવી લીધો. એણે સાબિત કરી દીધું કે સાચી શક્તિ દેખાવમાં નહીં પણ પાયામાં હોય છે. હવે ગામ લોકોની નજર પણ બદલાઈ ગઈ. હવે એ લોકોએ ઝાડ પાસે આવીને કહેતા, આ છે ખરું મજબૂત ઝાડ, આના છાંયડામાં સાચે જ આરામ મળે. એમને સમજાઈ ગયું કે સાચી સુંદરતા દેખાડવામાં નહીં પણ ટકી રહેવામાં છે. તો આખી વાતનું સાર શું છે? બહુ સીધું છે. જલ્દી મળેલી સફળતા કરતાં મજબૂત પાયો બનાવવો વધારે જરૂરી છે. કેમ કે બહારનો દેખાવ તો ગમે ત્યારે જતો રહે, પણ અંદરની તાકાત એ જ મુશ્કેલ સમયમાં સાથ આપે છે. તો આ વાર્તા પછી એક સવાલ તો મનમાં આવે જ છે કે આપણા જીવનમાં આપણે શું શોધી રહ્યા છીએ? દેખાવની ઊંચાઈ કે પછી ચારિત્ર્યની ઊંડાઈ? સાચી મજબૂતાઈ ક્યાંથી આવે છે? આ સવાલનો જવાબ કદાચ આપણે બધાએ પોતાની અંદર શોધવાનો છે.